રાજ્ય ભીષણ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, હવામાન વિભાગે કહ્યું હજુ વધશે ગરમીનો પ્રકોપ। રાજ્યમાં વધશે ગરમીનો પ્રકોપ, ફરી આગ ઓગતી ગરમીની આગાહી। પવનની દિશા બદલાતા ગરમીનું જોર વધશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા અને પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધતો જાય છે। રાજ્યમાં હજુ પણ આગ ઓગતી ગરમીનો રાઉન્ડ શરૂ થવાની આગાહી છે। થોડા દિવસની રાહત બાદ સૂરજ દાદાએ ફરી રૌદ્ર રૂપ દેખાડ્યું અને હજુ પણ કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે। ચામડી દજાડતી ગરમી લોકો સહન કરી રહ્યા છે, એમાં હજુ પણ 2 થી 3 ડિગ્રી સુધીના તાપમાનમાં વધારો થઈ શકે છે। હવામાન વિભાગે આગાહી કરી કે પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીનું જોર વધશે, ખાસ કરીને કાંઠાના ભાગોમાં ભેજ સાથે ગરમ પવન ફૂંકાશે। तो आने वाले 2 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद टेम्परेचर नोलार चेंज में रहेगा। तो अहमदाबाद और गांधीनगर के लिए आज के लिए मैक्सिमम टेम्परेचर 42 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। और हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे तो पूरे गुजरात कोस्ट में डे 1, डे 2 और डे 3 के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी ड्यू टू हॉट एंड ह्यूमिड एयर के कारण। टेम्परेचर आने वाले 2 दिनों में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। और उसके बाद 2 दिन के बाद मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। મહત્વનું છે કે પવનની દિશા બદલાઈને હવે પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના ગરમ પવનો શરૂ થઈ ચૂક્યા છે, જેના કારણે રાજ્યમાં કાળઝાળ ગરમીની સાથે બફારામાં વધારો થવાની શક્યતાઓ છે। કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓથી દોડધામ મચી, દાહોદ સાબરકાંઠામાં આગની ઘટનાઓ બની। રાજ્યભરમાં આજે પણ આગની ઘટનાઓ સામે આવી। ઉનાળાની ગરમી વધતા ઠેર ઠેર આગની ઘટનાઓ બની। સાબરકાંઠામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી। બીજી તરફ દાહોદમાં ભાટીવાડામાં એનટીપીસીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં આગ લાગી હતી। આગ એટલી વિકરાળ હતી કે 8 કલાક બાદ આગ પર કાબુ મેળવાયો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, તો મહેસાણાના કડીમાં ગેસ લાઇન લીકેજ થતા આગ ભભૂકી હતી। દાહોદના ભાટીવાડામાં બની રહેલા સોલર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની છે। અગમ્ય કારણોસર મોડી રાત્રે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આ ઘટના અંગેની જાણ થતાં જ 5 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિકરાળ આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસ હાથ ધર્યા હતા। આ ભયાનક આગના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેને જોતા જ આગની ભયાનકતાનો તાગ મેળવી શકાય છે। આગ એટલી વિકરાળ હતી કે સોલાર પ્લાન્ટને મોટા પાયે નુકસાન થયું હતું। આ તરફ સાબરકાંઠામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી। કમ્પાઉન્ડમાં રાખેલા તૈયાર સામાનમાં આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। આગમાં કાચો અને પાકો માલ બળીને ખાખ થઈ ગયો। મહેસાણાના કડીમાં ગેસ લાઇન લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી। શહેરના છત્રાલ હાઈવે પર આવેલ પાંજરાપોલ નજીક સાબરમતી ગેસ લાઇનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસમાં ભયનો માહોલ જોવા મળ્યો। આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા। તો બીજી તરફ ફાયર બ્રિગેડને પણ આગ લાગ્યાનો કોલ મળતા ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો। રિક્ષા પર ટ્રક ચડી જતા 2 લોકોના મોત। શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર અકસ્માત। શામળાજી હિંમતનગર હાઈવે પર કમકવાર અકસ્માત। કન્ટેનર ચાલકે રિક્ષાને અડફેટે લીધી। આ દુર્ઘટનામાં 3માંથી 1 પુરુષ 1 મહિલાનું સ્થળ પર મોત થતા હરેરાટી વ્યાપી ગઈ। ગામભોઈ રણાસન ચોકડી પર એક કન્ટેનરે રિક્ષાની અડફેટે લેતા રિક્ષા રસ્તાની સાઈડમાં રહેલ ખાડામાં ખાબકી હતી। ત્યારબાદ ટ્રક પણ રિક્ષા પર માતેલા સાંઢની જેમ ચડી ગયો હતો। આ ઘટનામાં 3 લોકો રિક્ષા નીચે દબાઈ ગયા હતા। ગમકવાર અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રિક્ષા નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા। જોકે આ ઘટનામાં 1 મહિલા 1 પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવેલ। મહત્વનું છે કે અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। સ્થાનિક પોલીસને અકસ્માત અંગેની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે। સંઘ પ્રદેશ દમણમાં જુદા જુદા 2 માર્ગ અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા છે। સંઘ પ્રદેશ દમણમાં જુદા જુદા 2 માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થતા પ્રદેશમાં ચકચાર મચી જવા પામી છે। ડાભેલ વિસ્તારમાં આવેલા રોયલ ગાર્ડન હોટલની સામે એક બાઇક સ્લીપ થઈ જતા બાઇક ડિવાઈડર સાથે અથડાયું હતું, જેને બાઇકમાં સવાર 3 પૈકી 2 લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા। તો જ્યારે વરકુંડ વિસ્તારમાં એક ટેન્કરે મોપેડને ટક્કર મારતા મોપેડ સવાર પિતા અને 2 પુત્રોના પણ કરુણ મોત નીપજ્યા હતા। આમ સંઘ પ્રદેશમાં વિવિધ સ્થળો પર 2 માર્ગ અકસ્માતમાં કુલ 5 લોકોના મોતને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો। રાજ્યમાં મારામારી અને વિરોધની ઘટનાઓ પણ બની। અમદાવાદના જુહાપુરામાં યુવકને માર માર્યો।
અમદાવાદના જુહાપુરામાં મારામારીનો વિડીયો વાયરલ થયો. વાયરલ થયેલા દ્રશ્યોમાં યુવકને લાકડી અને ધોકા વડે માર મારવામાં આવી રહ્યો છે. નજીવી બાબતમાં ઝઘડો થતા માર માર્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. બીજી તરફ પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે. આ તરફ વડોદરામાં સંત કબીર સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી. બાકી ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવતા હોવાનો વાલીઓએ આક્ષેપ મૂક્યો. વિદ્યાર્થીઓને એલસી આપવા માટે શાળા સંચાલકોએ નાટક કર્યા હતા. શાળા સંચાલકોએ ત્યાં સુધી નફ્ફટાઈ કરી કે દિવસમાં બાકી ફી ભરો પછી જ લિવિંગ સર્ટિફિકેટ મળશે. અગાઉના વર્ષના ડિફરન્સના નામે વધુ પૈસા ઉઘરાવતા હોવાનો વાલીઓનો આરોપ છે, જેને લઈને વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી. અગાઉની કોઈ જ ફી બાકી ન હોવાની પણ વાલીઓએ ડીઈઓને રજૂઆત કરી. આ અંગે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે વાલીઓની ફરિયાદ અંગે તપાસ કરાશે. નિયમો કરતાં વધુ ફી ઉઘરાવાતી હશે તો કાર્યવાહી કરાશે. આ તરફ રાજકોટમાં સિટી બસે સર્જાયેલા અકસ્માત બાદ વિરોધનો વંટોળ હજુ પણ યથાવત છે. શહેર કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર દેખાવ કર્યા. જિલ્લા પંચાયત ચોક ખાતેથી રેલી સ્વરૂપે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા. ભ્રષ્ટાચારીઓને છાવરવાનું બંધ કરો સહિતના નારા લગાવ્યા. પોલીસ કમિશનર કચેરી ખાતે કોંગ્રેસ આગેવાનોએ રામધૂન કરીને વિરોધ કર્યો અને અકસ્માતના ગુનામાં કોન્ટ્રાક્ટ કંપની અને એજન્સીના સંચાલકો અને સુપરવાઇઝર વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરી. કાર બાઇક બાદ હવે એમ્બ્યુલન્સની પણ ચોરી. વડોદરામાં ચોંકાવનારી ઘટના બની. ડ્રાઈવર પાણી પીવા ગયો અને ચોર એમ્બ્યુલન્સ લઈને ભાગ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. આ ચોંકાવનારી ઘટના વડોદરાના છાણી વિસ્તારમાં બની. બાઇક, રિક્ષા, કાર, ટ્રક જેવા વાહનોની ચોરીના અનેક બનાવો આપણી આસપાસ બનતા રહ્યા છે, પરંતુ વડોદરામાં ચોંકાવનારી ચોરીનો બનાવ બનવા પામ્યો છે. વડોદરાના છાણીમાં એમ્બ્યુલન્સની ચોરી થતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. એમ્બ્યુલન્સનો ચાલક ડ્રાઈવર પાણી પીવા ઉતર્યો કે તસ્કરે આખી એમ્બ્યુલન્સ લઈને રફુચક્કર થઈ ગયો. ચોરીની આ ઘટનાને પગલે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તાબડતોબ એક્શનમાં આવી હતી અને સીસીટીવીના આધારે એમ્બ્યુલન્સને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી. જોકે ભારે જહેમત બાદ છાણી પોલીસે તસ્કરને એમ્બ્યુલન્સ સાથે ભરૂચ ટોલ પ્લાઝા પરથી ઝડપી પાડ્યો હતો. એમ્બ્યુલન્સની ચોરીનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જાહેર થયેલા યુપીએસસીનું પરિણામમાં ગુજરાતીઓનો ડંકો. ટોપ 30માં 3 ગુજરાતી. અમદાવાદના કોન્સ્ટેબલના પુત્રએ બાજી મારી. યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. તેમાં ગુજરાતની 2 દીકરીઓએ ટોપર્સમાં બાજી મારી છે. વર્ષ 2024માં લેવાયેલી પરીક્ષાનું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં ટોપર્સમાં 3 ગુજરાતના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અમદાવાદના એક પોલીસ કોન્સ્ટેબલના પુત્ર અંશુલ યાદવે યુપીએસસી ક્લિયર કર્યું. યુપીએસસીમાં અંશુલે 473મો રેન્ક સાથે ક્લિયર કર્યું. હર્ષિતા ગોયલ, માર્ગી શાહ અને સ્મિત પંચાલે યુપીએસસીમાં બાજી મારી છે. મહત્વનું છે કે આ પરીક્ષામાં કુલ 1009 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી માત્ર 241 ઉમેદવારો જ ઉત્તીર્ણ થયા છે. બીજા ક્રમે હર્ષિતા ગોયલ આવી. યુપીએસસીની પરીક્ષામાં ઉત્તીર્ણ ટોપ 30 ઉમેદવારોના 3 ગુજરાતી સામેલ છે. આ તરફ ગુજરાતની હર્ષિતા ગોયલ બીજા ક્રમે આવી છે. ત્યારે હર્ષિતા ગોયલે ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા કહ્યું કે પરિવારમાંથી કોઈ પણ સિવિલ સર્વિસમાં નથી. પરિવારનો સપોર્ટ અને મહેનતને કારણે આઈએએસ બનવાનો મોકો મળ્યો છે. હર્ષિતાએ સફળતાનો શ્રેય પરિવાર અને પિતાના સપોર્ટને આપ્યો. આ તરફ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં કચ્છનો યુવાન ચમક્યો. યુપીએસસીની પરીક્ષામાં કચ્છના યુવકને સ્થાન મળ્યું છે. કચ્છના યુવક કેવલ અશ્વિનભાઈ મહેતાએ યુપીએસસી ક્લિયર કરી છે. તેણે ઓલ ઇન્ડિયા રેન્કમાં 756 નંબર મેળવીને કચ્છનું ગૌરવ વધાર્યું છે. કોન્સ્ટેબલનો પુત્ર બનશે આઈપીએસ. અમદાવાદમાં કોન્સ્ટેબલના પુત્રએ યુપીએસસી પાસ કરી. એક પિતાને આનાથી વધારે શું જોઈએ જ્યારે પોતાનો પુત્ર યુપીએસસીની પરીક્ષા ક્લિયર કરે. અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલના પુત્રએ પણ યુપીએસસી ક્લિયર કરીને પિતાની સાથે સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે. અંશુલ યાદવ કે જેમના પિતા એક પોલીસ કોન્સ્ટેબલ છે, તેમણે યુપીએસસીમાં 473મો રેન્ક સાથે પરીક્ષાને ક્લિયર કરી. આ બાબતે અંશુલ યાદવ સાથે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી, જેમાં તેઓએ તેમના આગળના પ્લાન વિશે જણાવ્યું. અંશુલ યાદવના પિતા અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પોલીસ કોન્સ્ટેબલ સુભાષ યાદવ પોતાના પુત્રો પાછળ મહેનત કરી તેમના માટે રોલ મોડલ બન્યા છે. ત્યારે પોલીસ ખાતામાં પણ ખુશી છે, કારણ કે આવું પહેલીવાર ગુજરાતમાં કદાચ બન્યું હશે કે જેમાં એક પોલીસ કોન્સ્ટેબલના પુત્રએ યુપીએસસીની પરીક્ષા ક્લિયર કરી હોય. અંશુલ યાદવે જણાવ્યું કે આ પરીક્ષા માટે તેમણે ખૂબ જ મહેનત કરી હતી. સાથે જ તેમણે કહ્યું કે સરકાર દ્વારા પણ તેમને સહાય મળી હતી. આગળના પ્લાન વિશે જણાવ્યું કે મારા પિતા પણ પોલીસમાં છે, એટલે મને ખબર છે કે પોલીસનું કામ કેવું હોય છે. સાથે જ તેમણે કહ્યું કે હું વધારે એક્સાઇટેડ છું કે આઈપીએસની પોસ્ટ મને મળશે અને હું મારા ડિસ્ટ્રિક્ટને ક્રાઇમ ફ્રી કરી શકું તેવો મારો પ્રયાસ રહેશે. અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક. જમીન દલાલ પર હુમલો કર્યો. અમદાવાદમાં ફરી એક વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. સરખેજમાં વ્યાજખોરોએ જમીન દલાલ પર હુમલો કર્યો. મિત્રને ત્યાં મળવા જતા વ્યાજખોરોએ મારામારી કરી. વ્યાજખોરો અહીંથી જ ન અટક્યા, તેઓએ જરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી. બીજી તરફ આવા અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી અને 5 આરોપીઓને સકંજામાં લઈ લીધા. જોકે હજુ પણ 2 આરોપીઓ ફરાર છે, જેઓને શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પકડાયેલ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાના ખુલાસા છે. આરોપીઓ સામે પાટણ સહિત અલગ અલગ જગ્યાએ કુલ 12 જેટલા ગુના નોંધાયેલા છે. ફરાર 2 આરોપીઓ પણ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ. મહત્વનું છે કે મહિને 30% જેટલું વ્યાજ વસૂલ્યા બાદ પણ રૂપિયાની ઉઘરાણી કરતા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે ફરિયાદીએ 8 જેટલી ગાડીઓ ગીરવે મૂકી હતી. સ્મશાનના રસ્તાને લઈને સુરેન્દ્રનગરમાં વિરોધનો વંટોળ યથાવત. પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી. સુરેન્દ્રનગરમાં સ્મશાન વિવાદના દિવસે ને દિવસે વકરી રહ્યો છે. સ્મશાનના રસ્તાને લઈને સ્થાનિક લોકોમાં કેટલાય દિવસથી વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે. આ દરમિયાન સુરેન્દ્રનગરમાં સ્મશાન રસ્તા બાબતે દેખાવ કરી રહેલાઓની પોલીસે અટકાયત કરી. મહાનગરપાલિકાએ કચેરી ખાતેથી અનુસૂચિત જાતિના સ્મશાનના રસ્તા બાબતે દેખાવ કરી રહેલાઓની પોલીસે અટકાયત કરી. મનપા કમિશનરની ચેમ્બરમાં વિરોધ કરી રહેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત 20 દેખાવકારોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયા. કેટલાક દેખાવકારોની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. મહત્વનું છે કે નવું ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી દરમિયાન અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનનો મુખ્ય મુદ્દો રસ્તો બંધ થઈ જવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. અગાઉ મનપા તંત્ર તેમજ કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા સ્થાનિકોએ આંબેડકર ચોકથી રેલીનું આયોજન કર્યું હતું. અગાઉ પણ કેટલીય વાર ધરણા સાથે લોકો વિરોધ નોંધાવી ચૂક્યા છે. ખેરાલુમાં યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપાયો. ખેતીવાડી વિભાગે દરોડા પાડી 544 થેલી યુરિયાનો જથ્થો જપ્ત કર્યો. એક તરફ ખેડૂતો ખાતર માટે લાઈનો લગાવે છે તો બીજી તરફ ખાતરનો મસમોટો જથ્થો મહેસાણાના ખેરાલુમાંથી ઝડપાયો છે. સરકારી સબસિડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગે બાતમીના આધારે રેડ કરી અને ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો. ખેરાલુ એપીએમસી સ્થિત 112 નંબરની પેઢીમાંથી અંદાજિત 544 ખાતરની બેગો ઝડપી પાડી. સબસિડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરનું ઇન્ડસ્ટ્રીયલ યુઝ થતો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોને આપવામાં આવતું સબસિડીવાળું ખાતર ઝડપાતા અનેક સવાલો પણ ઊભા થયા છે. ખેડૂતને આપવાનું ખાતર ખાનગી દુકાનમાં કેવી રીતે પહોંચ્યું તે પણ એક સવાલ છે. કેટલાક ખેડૂતોને પૂરતું ખાતર નથી મળતું, પરંતુ અહીં તો 544 બેગો ક્યાંથી પહોંચી ગઈ એ પણ સવાલ ચર્ચાઈ રહ્યો છે. આ સમગ્ર મામલે નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લઈ પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. લોકોને ગરમીથી બચાવવા સુરતમાં અનોખો ઉપાય. ઉધનામાં વિશાળ કાય મંડપ બાંધ્યો. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. બપોરના સમયે ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે. આવામાં સામાજિક પ્રસંગોમાં ભેગા થતા લોકો પણ ભીષણ ગરમીની ઝપેટમાં છે. જોકે હંમેશા કંઈક નવું કરતા જાણીતા સુરતી લાલાઓએ ગરમીથી બચવા અનોખા ઉપાય શોધી કાઢ્યા છે. આગ ઓગતી ગરમી, હીટવેવની આગાહીઓ વચ્ચે સુરતમાં યોજાયેલા સામાજિક પ્રસંગમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા. સુરતમાં જૈન સમાજના એક કાર્યક્રમમાં આમંત્રિતો માટે ગરમીથી બચવાની વ્યવસ્થા કરવામાં આવી. લોકોને ગરમીથી બચાવવા માટે વિશાળ મંડપ તૈયાર કરાયો હતો. માત્ર આમંત્રિતો માટે જ નહીં, પરંતુ આસપાસના રહીશોને પણ આ વિશાળ મંડપનો લાભ મળ્યો. ઉધના વિસ્તારમાં 4 દિવસ જૈન સમાજનો એક દીક્ષાનો કાર્યક્રમ યોજાવાનો છે અને તેમાં 10 થી 15 હજાર લોકો આવે તેવી શક્યતા છે, જેના માટે વિશાળ મંડપ બનાવાયો છે. અક્ષય તૃતીયા, વર્ષિતપ, પારણા મહોત્સવ અને જૈન ભાગવતી દીક્ષા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં 200 જેટલા તપસ્વી પણ હાજર રહેશે. આ વ્યવસ્થા દરમિયાન લોકોને આકરો તાપ સહન ન કરવો પડે એ માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અચાનક જ દરિયાનું પાણી થઈ ગયું ગુલાબી. લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું. સામાન્ય રીતે દરિયાનું પાણી વાદળી કલરનું દેખાતું હોય, પરંતુ શું તમે ક્યારે દરિયાનું પાણી ગુલાબી હોય એવું સાંભળ્યું કે જોયું છે? પોરબંદરના દરિયાના પાણી અચાનક જ ગુલાબી કલર ધારણ કરી લેતા લોકોમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. અસ્માવતી ઘાટથી લઈને પોરબંદર ચોપાટી સુધીના દરિયાનું પાણી ગુલાબી કલરનું જોવા મળી રહ્યું છે. જેતપુરના કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠાલવવાની યોજના શરૂ થાય તે પૂર્વે પોરબંદરના દરિયામાં આ પ્રકારનું પાણી જોવા મળ્યું. પોરબંદરના દરિયામાં આ પ્રકારનું પાણી થઈ જતા કોઈ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે કે કેમ તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. જવાબદાર તંત્ર દ્વારા આ પાણીના નમૂના લઈ તેનો રિપોર્ટ કરવામાં આવે અને આ પાણી આ પ્રકારનું કેમ થયું છે તેને લઈને તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પરીક્ષા ચોરીના મામલે અમરેલીની સીતાપરા કોલેજનું પરીક્ષા કેન્દ્ર બંધ. કોલેજમાં ગેરરીતિનો હતો આરોપ. અમરેલીની એમડી સીતાપરા કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે મોટા પ્રમાણમાં ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી. વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટીમાં આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા પછી યુનિવર્સિટીનું તંત્ર જાગ્યું છે. અમરેલીની આ કોલેજનું પરીક્ષા કેન્દ્ર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે અને આ કેન્દ્રમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે અમરેલીની જ એસડી કોટક લો કોલેજમાં નવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ આ સંદર્ભે તપાસની સૂચના આપી છે અને યુનિવર્સિટીની પરીક્ષા વિભાગના અધિકારીઓની એક ટીમ અમરેલીની મુલાકાત
મુલાકાતે છે. આ કોલેજમાં પરીક્ષા શરૂ થાય તે સાથે જ વિદ્યાર્થીના વોટ્સએપ ગ્રુપમાં જવાબો ફરતા થઈ જતા હોવાના પુરાવા વિદ્યાર્થી સંગઠન દ્વારા કુલપતિને આપવામાં આવ્યા હતા. આ ફરિયાદમાં કેટલું તથ્ય છે તેની ચકાસણી માટે કુલપતિએ તપાસ શરૂ કરાવી છે અને જો તપાસ દરમિયાન આવી ફરિયાદમાં સત્ય જણાશે તો કોલેજ સંચાલકો સામે સંસ્થાની માન્યતા રદ કરવા સહિતના આકરા પગલાં લેવાની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે પરીક્ષા શરૂ થયાના 15 મિનિટમાં જવાબો સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થયા હતા. બીકોમની પરીક્ષાના પ્રશ્નોના જવાબ કોલેજ ફ્રેન્ડ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયા હતા, જે બાદ વિદ્યાર્થી સંગઠનોને કુલપતિને રજૂઆત કરાઈ હતી અને વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ પણ કુલપતિને સોંપ્યા હતા. પરીક્ષા કેન્દ્રના સીસીટીવી તાત્કાલિક યુનિવર્સિટીમાં આપવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. ભાઈએ ભાઈને પતાવી દીધો અને લાશને કરી દીધી દફન. ઉનામાં બની હત્યાની ઘટના. ભાઈએ ભાઈનું કાસળ કાઢીને કબરમાં દફનાવી દીધો. ઉનાના નાળિયા માંડવી ગામે હત્યા મામલે ચોંકાવનારો વળાંક આવ્યો. ભાઈએ જ ભાઈની હત્યા કરીને લાશને દફન કરી દીધી. જોકે બાદમાં સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસે દફન કરાયેલ મૃતદેહને કબરમાંથી બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તો હત્યારા ભાઈની પણ પોલીસે ધરપકડ કરીને આખરી તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે સમગ્ર ઘટના બાદ આરોપીએ લોહીને ધોઈ નાખ્યું હતું અને પુરાવાઓનો નાશ કરવાના પ્રયાસ કર્યા હતા. ત્યારે હવે સમગ્ર મામલે પોલીસે આધુનિક પદ્ધતિથી એફએસએલની મદદ લઈને સેમ્પલ લીધા હતા અને વધુ તપાસ હાથ ધરી છે. ભાઈએ જ ભાઈનું કારસાળ કાઢી નાખતા કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. અરવલ્લીના ભિલોડામાં પિતાની હત્યા કરનાર પુત્ર પકડાયો. રૂપિયા માટે પિતાની કરી હતી હત્યા. પોતાના જ પિતાની કરપીણ હત્યા કરીને ફરાર થયેલો પુત્ર ગણતરીની કલાકોમાં જ પોલીસના હાથે પકડાઈ ગયો છે. અરવલ્લીના ભિલોડામાં પૈસા માટે પુત્રએ પિતાને પતાવી દીધા હતા. ભિલોડામાં દીકરા અને પિતા વચ્ચે રૂપિયાની બાબતે બોલાચાલી થતા દીકરાએ પોતાના પિતાની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ. પપ્પા સાથે પૈસા બાબતે બોલાચાલી બાદ પુત્રએ પિતાની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખી. આરોપી પુત્રએ તીક્ષ્ણ હથિયારથી પિતાના માથાના ભાગે ઘા ઝીકી મોત નિપજાવ્યું. ત્યારબાદ લોહી બંધ ન થતા માથાના વાળ લેઝર વડે કાઢી ઘઉંનો લોટ લગાવી દીધો. ભિલોડાના કિશનગઢ ગામ વિસ્તારમાં ચકચારી ઘટના સામે આવી. આરોપી પુત્રએ મૃતક પિતાને પહેરેલ કપડાં તથા બાજુમાં પડેલ લોહીના પુરાવાનો નાશ કરવાનો પણ આરોપ છે. આરોપી પુત્ર હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થયો. જો કે ગણતરીની કલાકોમાં જ આરોપી પુત્ર પોલીસના સકંજામાં આવી ગયો હતો. સોનામાં આગ ઝરતી તેજી યથાવત છે. સતત બીજા દિવસે ભાવમાં ધરખમ વધારો. ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સોમવારના રોજ 24 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામનો ભાવ 1 લાખને પાર પહોંચ્યો. હવે સતત બીજા દિવસે સોનાના ભાવમાં ધરખમ વધારો થયો. સોનાના ભાવમાં 24 કેરેટ પ્રતિ 10 ગ્રામનો ભાવ રાજકોટ શહેર ખાતે 1,03,000ને પાર પહોંચી ગયો. તેમજ 22 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ 90,300, 18 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ 76,400 પર પહોંચ્યો. સોનાના ભાવ આસમાને પહોંચતા હવે લોકો પણ સોનું ખરીદતા પહેલા વિચારી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ગોલ્ડન ડાયમંડ જ્વેલરીના શોરૂમ ખાતે તપાસ કરતા માત્ર એકલ દોકલ વ્યક્તિ દ્વારા જ સોના અને ડાયમંડના દાગીનાઓની ખરીદી કરવામાં આવતી હતી. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા જ્વેલર્સના માલિક જણાવે છે કે હાલ અખાત્રીજની સિઝન ચાલી રહી હોવા છતાં ગત વર્ષની સરખામણીએ માત્ર 25 થી 30% ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ફેબ્રુઆરીથી જે પ્રમાણે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તેની સીધી અસર લોકોની ખરીદી ઉપર પણ જોવા મળી રહી છે. નાના માણસોની ખરીદ શક્તિમાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે. અગાઉ જે લોકો સોનામાં ઇન્વેસ્ટ કરતા હતા તેઓ હાલ સોનાના ભાવમાં સતત વધારો થવાને કારણે ઇન્વેસ્ટ કરવાનું ટાળી રહ્યા છે. ધોરણ 9 થી 12ના અભ્યાસ માટે ઉર્દુ માધ્યમની શાળા ન હોવાથી પંચમહાલના વિદ્યાર્થીઓને હાલાકી. પંચમહાલ જિલ્લામાં ઉર્દુ માધ્યમની શાળાઓમાં ધોરણ 8 સુધીનું જ શિક્ષણ અપાતું હોવાથી ધોરણ 9 થી 12ના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને અન્ય શહેરોમાં ભણવા જવા મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓને ઉર્દુ શાળાના સંચાલકોની માંગ કરી રહ્યા છે કે જે જિલ્લામાં જ ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ કરવામાં આવે તે વિદ્યાર્થીઓને અન્ય શહેરોમાં ભણવા જવાની જરૂર ન પડે. કેટલાક પરિવારો ગરીબ અને શ્રમિક હોવાથી અન્ય શહેરમાં અભ્યાસ માટે મોકલી શકે એમ નથી. ઉર્દુ માધ્યમની સરકારી શાળા ન હોવાથી ડ્રોપઆઉટ રેશિયો પણ વધી રહ્યો હોવાનું શાળાના શિક્ષકો જણાવી રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જલ્દી ઉર્દુ શાળા શરૂ કરવાની ખાતરી આપી. પંચમહાલ જિલ્લામાં હાલ 10 ઉર્દુ સરકારી શાળા આવેલી છે. તેમાં હાલ 587 વિદ્યાર્થીઓ ધોરણ 8માં અભ્યાસ કરે છે, જે પૈકી ગોધરા શહેરમાં 7, શહેરામાં 1, કાલોલ 1 અને કાલોલના વેજલપુર ખાતે 1 આવેલી છે. જેમાં ધોરણ 1 થી 8માં હાલ 5223 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જોકે આ વિદ્યાર્થીઓ આગળ કેવી રીતે ભણશે તેને લઈને વાલીઓ ચિંતિત છે. દિવસે નહીં પણ રાત્રે ઉમટી ભક્તોની ભીડ. તડકાના કારણે ભક્તોએ રાત્રે નર્મદા પરિક્રમા કરી. નર્મદા પરિક્રમામાં ઉમટી પડ્યા હજારો ભક્તો માટે દિવસ રાત ધમધમી ઉઠ્યા ભંડારા.
અંતિમ પડાવમાં પહોંચેલી નર્મદા પરિક્રમામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. મા નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. 27 એપ્રિલે પરિક્રમા પૂર્ણ થશે. પરિક્રમાના અંતિમ તબક્કામાં રાત દિવસ ભક્તોનો ધસારો વધી રહ્યો છે. તેમાં પણ રાતના સમયે પરિક્રમા કરવાનો ક્રેઝ વધ્યો છે, કેમ કે દિવસના સમયે ગરમીનું પ્રમાણ હોય છે અને નોકરી ધંધો કરતા લોકોને રાત્રે જ સમય મળતો હોય છે. તેથી મોટાભાગના લોકો રાત્રે પરિક્રમા કરવાનું પસંદ કરી રહ્યા છે. રાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓને ભારે ભીડ રહે છે, જેના કારણે રાત્રિ દરમિયાન પણ ભંડારાઓ ધમધમે છે. પરિક્રમા કરવા આવનારા ભક્તો પ્રશાસન દ્વારા કરાયેલી વ્યવસ્થાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. મહત્વનું છે કે 25 દિવસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 8,47,000 ભક્તોએ મા નર્મદાની પરિક્રમા પૂર્ણ કરી છે. દિવસે ને દિવસે જે પરિક્રમા અંતિમ તબક્કામાં આવી રહી છે તેને જોતામાં તંત્ર દ્વારા ભક્તો માટે સુવિધામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. ભારતીય સેનાની સૌપ્રથમ સ્વદેશી યુદ્ધ ટેન્ક વિજયંત ટેન્ક અમરેલી જિલ્લાનું ગૌરવ બનશે. ભારતીય સેનાની સૌપ્રથમ સ્વદેશી યુદ્ધ ટેન્ક વિજયંત ટેન્ક અમરેલી જિલ્લાનું ગૌરવ બનશે. આ ટેન્ક અમરેલી જિલ્લાના બાળકોને દેશભક્તિ વિશે માહિતગાર કરે તેવા હેતુસર ખુલ્લી મુકાય છે. બગસરાના નવા વાઘણિયા ગામે શહીદ મેજર ઋષિકેશ રામાણીના સ્મારક શૌર્ય પાર્ક ખાતે તેને ખુલ્લી મૂકવામાં આવી છે. અમરેલી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો, જેનું આયોજન શહીદ વીર મેજર ઋષિકેશના પિતા દ્વારા ચાલતા ટ્રસ્ટ દ્વારા કરાયું હતું. આ ટેન્કનું નિર્માણ કાર્ય 1963માં પૂર્ણ થયું હતું. 1971ના ભારત પાક યુદ્ધ દરમિયાન પાકિસ્તાની દળોને હરાવવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય સેનાના જવાનો અને વિજયંત ટેન્ક બાળકોને દેશભક્તિથી માહિતગાર કરતી રહેશે તેવા હેતુથી ખુલ્લી મુકાય છે. કલોલના વિજલપુરમાં અમૃત બિલ્વ ફળની સફળ ખેતી, 8 પ્રકારના બિલ્વ ફળની જાત વિકસાવી. કલોલ તાલુકાના વિજલપુરમાં અમૃત ફળ કહેવાતા બિલ્વ ફળની અનોખી ખેતી કરવામાં આવી. વિજલપુર સ્થિત બાગાયત કેન્દ્રમાં આરોગ્યનું અમૃત ફળ ગણાતા બિલ્વ ફળનું ઉત્પાદન કર્યું. કૃષિ વૈજ્ઞાનિકોએ અહીં 8 પ્રકારના બિલ્વ ફળ અને અનેક શાકભાજીનું સંશોધન કર્યું, જેથી ખેડૂતો ઓછા ખર્ચ કરી ઓછી માવજત સાથે સારી ઉપજ અને આવક મેળવી શકે છે. વિજલપુર સ્થિત બાગાયત કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર A.K. સિંઘના સંશોધનના પરિપાક સ્વરૂપે હિન્દુ ધાર્મિક વૃક્ષ ગણાતા બિલી પર સંશોધન કરીને વિવિધ પ્રકારના બાગાયતી બિલ્વ ફળની જાત વિકસાવી છે. ભારત વર્ષમાં 213 પ્રકાર જનન દ્રવ્યો ધરાવતા બિલી ઉપર સતત મૂલ્યાંકન કરી વૈજ્ઞાનિક ડોક્ટર A.K. સિંહ અને ટીમ દ્વારા 8 નવી પ્રજાતિ વિકસાવી. બાગાયત કેન્દ્રમાં ફાર્મમાં ગોમાયાશી નામના આ બિલ્વ વૃક્ષનું સફળ ઉત્પાદન કરીને વૈજ્ઞાનિકોએ ખેડૂતોને બાગાયત પાકના વાવેતર અને ઉત્પાદન માટે એક સફળ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ખેડૂતો માટે પણ બિલ્વ ફળની ખેતી સરળ અને સારી ઉપજ આપનાર પાક બનાવવામાં આવી રહ્યો છે અને ડુંગરાળ વિસ્તારમાં બિલ્વ ફળોનું ઉત્પાદન લેતા ખેડૂતો સરળતાથી આવક મેળવી રહ્યા છે. લુણાવાડા નગરપાલિકા પ્રમુખ પર ભાજપના જ પૂર્વ હોદ્દેદારોએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી સુરેશ ગિરી ગોસ્વામીએ પાલિકા પ્રમુખ પર આડકતરી રીતે આક્ષેપો કર્યા. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી પાલિકામાં ચાલતી કામગીરી પર સવાલ ઉઠાવ્યા. અંગત વ્યક્તિઓને ટેન્ડર અપાતા હોવાનો આક્ષેપ કર્યો, ત્યારે પાલિકા પ્રમુખે વળતો જવાબ આપ્યો. પોતાના પર લાગેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા તો ચીફ ઓફિસરે પણ ટેન્ડરની પ્રક્રિયા પારદર્શક અને સભ્યોની સામે બીડ ખુલ્યાનું જણાવ્યું હતું. તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે આધેડ શ્રદ્ધાળુ નદીમાં લાપતા થતા ચકચાર મચી. ચાંદોદના કપિલેશ્વર ઘાટના કિનારે સ્નાન કરતી બની ઘટના. નદીના વહેણમાં પરિવાર સાથે આવેલા વિજયભાઈ તણાયા હતા. નાવડી ચાલકોએ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વહેણ વધારે હોવાથી સફળ ન થયા અને અમરેલીથી પરિવાર સાથે વિધિ વિધાન સાથે અર્થે આવેલા વિજયભાઈ નદીમાં લાપતા થતા પરિવાર શોકાતુર બન્યો હતો. હાલ સ્થાનિક તરવૈયા અને હોડીઓ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરના ભોગાવો નદીમાં ગેરકાયદે રેતી ખનન માટે બનાવેલ રસ્તાઓ પર તંત્રે તવાઈ બોલાવી. વઢવાણ પ્રાંત અધિકારી સહિતની ટીમની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી. જેસીબી સહિતના સાધનો વડે નદીમાં બનાવેલા ગેરકાયદે રસ્તાઓ તોડી પાડવામાં આવ્યા. નોંધનીય છે કે શેખપર નજીક થોડા સમય પહેલા રેતી ભરેલું ડમ્પર ખાબકતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જે બાદ વિભાગ એક્શનમાં આવ્યું હતું અને તપાસ કરતા ખનન માફિયાઓએ બનાવેલા રસ્તાઓની જાણ થઈ હતી. સુરતના સલાબતપુરા પોલીસની સરાહનીય કામગીરી. સુરત કોર્ટ પાસે દંપતીનું એક્સિડન્ટ થતા પોલીસે મદદ કરી હતી. સલાબતપુરા પોલીસના પીઆઈ શીતલ શાહ દ્વારા પોલીસ વાન ઊભી રાખી મહિલાને હોસ્પિટલ પહોંચાડ્યા. એમ્બ્યુલન્સની રાહ જોયા વગર વૃદ્ધને તાત્કાલિક ધોરણે પોલીસ વાનમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ભીષણ